ને રામ રામ. આ તો ટીટોડીની અંદર તો હું છે ને વાવાઝોડા વરટિયા મજૂરી કરવા આવેલો, પણ ટીટોડીએ તો સારો મને ટેકો આપેલો છે, સારો મને ટેકો આપેલો છે. આજે 17 વર્ષથી ટીટોડીએ ટેકો આપ્યો. ટીટોડીએ ટેકાની અંદર મને ટ્રેક્ટર આપ્યું, ખાખેડાવાળાએ ખેતર આપ્યું અને ગટકાવાળાએ ગાડું આલેલું. પણ એમાં નવા ગટકાવાળાએ મને ચાલવા ન દીધો, એટલે સિદ્ધસરાવાળાએ સમાધાન કરાવી આપ્યું. સિદ્ધસરાવાળાએ સમાધાન કરાવી આપેલું, અંજરાખડીવાળાએ હળ આપેલું અને સોનારીવાળાએ સાટી આપ્યું, વડોદરાવાળાએ વાવેતર કરી દીધું અને ખીદ્દરવાળાએ ખાતર આપી દીધું અને નંદાણાવાળાએ નેડી આલેલું અને મહાદેવિયાવાળાએ દવા છાંટી આપેલી અને રાણવાળાએ રખોલું કરી દીધું. છેલ્લે ભાટવડિયાવાળાએ ભેલાણ કરી દીધું. તેડીનો હું આમનામ પાછો મજૂરી આવી ગયેલો. આજ તો ડી ડૂબી ગયેલો, પણ હજી મારી ઘરવાળી નહીં આવેલી. ક્યાં કામે જટેલી હશે, હજી સુધી નહીં આવેલી. આવતા ભાવમાં તો કઈ સારું કરજે. અત્યાર સુધી તું ક્યાં ગયેલી? કેને દાડીએ ગયેલી? કામે ગયેલી હતી ને. કેને કામે ગયેલી? મોટું મોટું તળાવ નહીં આવ્યું? હા, અહીંયા કામે ગયેલી. કેને ગયેલી? અત્યાર સુધી હોય. આ તો ડી ડૂબી ગયેલો, પછી રાંધવાનું ક્યારે કરી? મારે બાજરી લેવા. ભાઈ બાપા નહીં? હા, એની તળાવમાં વાડી નહીં આવી? હા, અહીંયા કામે ગયેલી. ભાયા બાપા ત્યાં ગયેલી. મને આ મામ મને ફાવે નહીં. અમારા ઘરવાળા વિના અમને ચાલતું નહીં. ઘરવાળા વિના અમને ચાલતું નહીં. તો ભાયા બાપા ત્યાં ગઈ તો પછી વહેલું આવતું રહેવાય ને. અત્યાર સુધી કાં વહેલું આવતું રહી? એકદમ કામ કરાવી આવેલું, દાળું ઓછું આવેલું. હું તો દાળું લઈને હાલી આવી આજે. તો આજની દાડી આવેલી, તો પછી મારે બાજરી લેવા જાવી છે ભૂપેન ને અહીંયા. બાજરી લેવા જાવી કે તારે પોટલી લેવા જાવી? એ તો પોટલી તો આજે છે ને સરપંચનું કામ ચાલેલું ને, અહીંયા ઓલા રોડનું બટરનું હતું ને, એમાં તો મને બોલાવેલું. તો આજ તો મેં પણ દાળેલી કરેલી અને સરપંચે 2 પોટલી આલેલી. તારે પીવી છે? ના, મારે નથી પીવી. હું કાલે ભાઈ બાપાની કામે નહીં જાયેલી. કેમ 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 નહીં જાયેલી? નહીં જાયેલી. શું કારણથી નહીં જાયેલી? કાલે તું બીજે ગમે કે હું જાયેલી. તો મને આજ તો ઓલો હુમાટો છે ને, એ મને કહેટેલો કે તારી ઘરવાળીને મારે અહીંયા કામે મોકલજે, તું ત્યાં જઈશ. એ હુમટભાઈ ને હું કામે જાયેલી. હા, પણ એ કામે એ લોકો તો એવા છે, દાઢી વધારે હાલે, કામ ઓછું કરાવી હાલે, પણ એ લોકો બપોરે ખાવાનું નહીં હાલતા. તો ખાવા કે નહીં જયેલી? એ તો તકલીફ છે. અહીંયા હું કામે જાયેલી નહીં. તો ખાવામાં તો બાજુમાં દેવામાં ચાવડા છે, એને અહીંયા જઈશ? નહીં, હું અહીંયા તો જાવ જ નહીં. તો એ લોકો તો વાયડા. તો પછી કે નહીં જયેલી? હું તો કાલે ને ઓલું મોટું મોટું નહીં, ઓલું નાડું આવ્યું. હા, નાડાની ઓમ બાજુ વાળી નહીં આવી. એ તો ઓલા ખીમો બાપો છે લંગરો, એ ગેડો લઈને ચાલતો હોય. હા, એ ક્યાં ખીમો બાપો આજે ક્યાં દેખાતો નથી. એ તો ક્યાંક બેઠેલો હશે, જો જોઈએ. હવે એ ખીમા બાપાની હું કામે જાયેલી. તો ખીમા બાપાની કાલે જવાની તું? હા, હું અહીંયા કાલે કામે જાયેલી. એ લોકો તો હે ને દાઢી વધારે હાલે, કામ ઓછું કરાવી હાલે. બપોરે આરામ આપે. આ બપોરે 2 કલાક. હું આખો દીધો એકલો ને એકલો પડે રહ્યો, તો પછી મારે શું કરવું છે? આ તો બીજું શું કરે? તું કે એમ કરું? તું એકલી જ કામે જાતી હો, બરોબર, તું કામ કરતી હોય ને પાછી ચાડી લઈ આવ ને, તું પછી મને બીડી નહીં પાડતી. બીડી પાલ. બીડી મારી આગળ નહીં હાલે. બીડી હું તને નહીં પાડું. દાઢી હું જ્યારે આવું ત્યારે તું દાઢી રોકડી લઈ લે મારી આગળ. બીડી તો પણ પાવી પડે ને. મારે એક વાત નથી, એક હાથમાં પોટલી છે, એક હાથમાં કેવી રીતે પછી મારે બીડી લગાડવી? બીડી મને લગાડી હાલ. હું બીડી નહીં લગાડી હાલ. તો હું કીમા બાપાને કહીશ, દાઢી હું એની પાસેથી લઈ લઈશ. કીમા બાપા તારા કોડા નહીં બોલે, મારા કોડા બોલે. એ તો બોલે જ ને. હું રૂપાડી બહુ ને એટલે એને થોડું. એ તો તને જોઈને ગાંડો થઈ જાય છે. ના ના ના, કીમા બાપાને એવું કઈ ના. એ તો ઓલા રામભાઈ છે ને, માયરા કરીને તને કાઢી મૂકવાની. નહીં કાઢી મૂકી ગોવિંદભાઈ. આ અમારો ઘરવાળો દારૂ બહુ પીએ. તમે એવું કંઈક બોલો ને તો મજા આવે. મારે નહોતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો હે મારે નહોતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો એ મુઓ કદલાવે
આલો વેચીને દારૂ લાવ્યો રે મધરો દારૂલો કે છે માલો મધરો દારૂલો કે છે. જોયું ને અમારો ઘરવાળો દારૂનું ગીત બોલ્યો ને ચાલ્યો ગયેલો ને. હાલો હવે અમે જઈએ ને છોકરો ગયો કે ગોટાઈ જા. જીના 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 રે જીના 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 રે ઉડે ગુલાલ માહી તેરી ચૂનરિયા લહેરા રંગ તેરી ગીત કા રંગ તેરી પ્રીત કા રંગ તેરી રીત કા रंग तेरी रीत का रंग तेरी प्रीत का माही तेरी चूड़िया लहरा जीना जीना उड़े गुलाल माही तेरी चूड़िया लहराई. जग से हारा नहीं मैं खुद से हारा हूँ मैं एक दिन चमकूंगा लेकिन माई तेरी राजोरिया माई रे तेरे बिन मैं अधूरा रहा माई तेरी झूले गुलाल माही तेरी चूनरिया लहरा जीना 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 उड़े गुलाल माही तेरी लहराई माही तेरी चूनरी माही तेरी चूनरिया लहराई. અરે ઓ મધુસૂદન, અરે બોલો પાર્થ. અરે આજનો દિવસ ઘોર સંગ્રામનો દિવસ. આજે ધરતી માતેની છાતી પરથી એક મહારથી ઓછો થશે. કર્ણની ધીરતા ગંભીરતા અને આજ અર્જુનને તેજ બનાવશે. અરે અર્જુન, ભૂલ કરી રહ્યા છો. પ્રલયના વંટોળ સમો સામેથી કર્ણનો રથ આવી રહ્યો છે, માટે ઉઠાવો તમારું ગાંડીવ અને ચલાવો તીર. અરે ચિંતા ન કરો મધુસૂદન, આ એક જ તીરથી હું આ યુદ્ધનો અંત લાવીશ. શાબાશ અર્જુન, હું પણ એ જ ઈચ્છા રાખું છું. સાવધાન. અરે ભલે આવે કર્ણ મહારથી પણ આનો ગર્વ કરનાર કર. લકવાસમાં સાર નથી. અરે લકવાસમાં સાર નથી. યુદ્ધ તારા હાથમાં, તારે માટે જ ઈચ્છું છું. અરે મારો પ્રહાર થતા જ તારી શક્તિ બધી છીણ થશે. બસ કર અર્જુન, સાવધાન. અરે આ શબ્દ મારા માટે નહીં, પણ કર્ણ તારા માટે જ નિર્ણામ થઈ ચૂક્યો છે. અર્જુન, હાર મારા માટે નહીં, તારા માટે છે. કારણ કે તારા 5 પાંડવોમાંથી તારું એક રત્ન કાયમને માટે ખંડિત થઈ જશે. સાવધાન કર્ણ, સાવધાન. અરે અર્જુન, કર્ણએ આજ્ઞા શાસ્ત્રનો પ્રયોગ કર્યો. અરે ચિંતા ન કરો મધુસૂદન, ચિંતા ન કરો. અરે આ મારા એક જ બાણથી અરે હું આ એના આજ્ઞા શાસ્ત્રનું ખંડિત કરું છું. જય ગુરુદેવ, જય ગુરુઆચાર્ય, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સાવધાન અર્જુન,
રથનું ચક્ર જમીન ધ્વસ્ત થઈ ગયું. અરે અર્જુન, થોડી વાર થોભી જા, મારા રથનું ચક્ર બહાર કાઢું ત્યાં સુધી તું થોડી વાર થોભી દેજે. અરે અર્જુન, સાવધાન, સમય ન ગુમાવ. અરે પ્રભુ, આ શરણાગતિ ઉપર પ્રહાર કરવો એ કાયરનું કામ છે. અરે અર્જુન, તે સિવાય આજનો જંગ જીતવો મુશ્કેલ છે. અરે પ્રભુ, અરે આ દુશ્મનો ભલે આપણા છે પણ એ કાયર છે, અત્યારે એ નિશસ્ત્ર છે. અરે અર્જુન, શું કહ્યું? દગાબાજ પર દયા? અર્જુન, વિચાર કર. અરે અર્જુન, સમય આવ્યો હાથે, ચાલી જતા સંતાપ છે. અરે સમય આવ્યો હાથે, ચાલી જતા સંતાપ છે, અને તેને હણવામાં આ જગતમાં ન પાપ છે. પરંતુ મધુસૂદન, અરે અર્જુન, નહીં નહીં, તું જો ગાંડીવનો સાચો ધારક હોત તો આજ કૌરવોની ભર સભામાં દ્રૌપદીના ચિરણ ન થયા હોત. અરે અર્જુન, તું જો ગાંડીવનો સાચો ધારક હોત તો આજ વીર અભિમન્યુને દગાથી મારનાર ખૂની અત્યારે તારી સામે ન ઊભો હોત. અરે શું કહ્યું? અરે મારા વીર અભિમન્યુનો અરે પ્રાણ ઘાતક આ કર્ણ છે. હા અર્જુન, ચક્રવ્યૂહના કચ્છો કટાતી વિંધનાર વીર અભિમન્યુને સાતમે કોઠે દગાથી મારનાર ખૂની અત્યારે તારી સામે જ ઊભો છે. અરે આ છે તો સાવધાન કર્ણ. અરે અર્જુન, તે મારા પર દગો કર્યો. અરે વાસુદેવ કૃષ્ણ, આજના યુદ્ધમાં વિજય કોનો થયો? મહાબળી કર્ણનો. અરે શું કહો? મહાબલી કર્ણનો? હા અર્જુન, સત્ય કહું છું. જો આજ તારા રથ પર મહાવીર હનુમાનની છાયા ન હોત તો આજ તારું આ પૃથ્વીમાં અસ્તિત્વ પણ ન હોત. અરે તો શું આજના યુદ્ધનો આ યશ મારા ગાંડીવને નહીં મળે? અરે અર્જુન, જરા પણ વિચાર ન કરતો. સૌથી પહેલા ઇન્દ્ર રાજાએ કપટ કરી કવચ કુંડળ પ્રાપ્ત કરી લીધા. ત્યારબાદ માતા કુંતાએ 5 અજીત બાણો પ્રાપ્ત કરી લીધા. હવે બોલ, વિજય કોનો? અરે હું એમ કહું છું મધુસૂદન કે જો કર્ણ મહાવીર હતો તો એના શસ્ત્રોનો ઉપયોગ ન કરી શક્યો અને એનો રથ પણ કાઢી ન શક્યો. અર્જુન, ગાય અગર તો બ્રાહ્મણના શ્રાપથી બચવું ઘણું જ મુશ્કેલ છે. અરે મધુસૂદન, તો શું આ બધું શ્રાપને કારણે થાય છે? હા અર્જુન, એકવાર કર્ણએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું હતું. ત્યારે તેને ગાયોને ખૂબ જ દોડાવી. તેમાંની એક સુરભી નામની ગાયના પગ કાદવમાં ખૂપી જાય છે. ગાય ખૂબ મહેનત કરે છે પણ પગ બહાર નીકળતા નથી. ત્યારે આ સુરભી નામની ગાય કર્ણને શ્રાપ આપે છે કે જે રીતે આજ હું રીબાવ છું એ જ રીતે તું એક દિવસ રીબાઈશ. ઓહો મધુસૂદન, તો કર્ણનો જયકાર હો. કર્ણનો અર્જુન, જયકાર હો. સૂર્ય સમાન તેજસ્વી, બૃહસ્પતિ સમાન બુદ્ધિવાન, અરે વાદળ સમો ઉદાર, ધર્મનો અવતાર, કર્ણનો જયકાર. ઓહો મધુસૂદન, તો શું કર્ણો એટલો બધો દાનવીર હતો? દાન નજરે નિહાળી ખાતરી કર. ચાલ મારી સાથે. ચાલો મધુસૂદન. આજ કર્ણની મરણ શૈયા પર કોઈ આંસુ સારનાર નથી. આનંદ એટલો જ થાય છે કે કર્ણએ આપેલું વચન 5 પાંડવો આજે હંમેશને માટે જીવિત છે. બસ આનંદ મને એટલો જ થાય છે. ભીમદાસ કે ચેતી લે તું મન રે, તારે માથે છે મરણ. ભીમદાસ કે ચેતી લે મન, તારે માથે છે મરણ. સવા ભાર સોનું આપતા ઈ ચાલ્યા ગયા રાજા ઈ કરણ. સવા ભાર સોનું આપતા
તો હાલ્યા ગયા રાજાએ કરા. અરે આશીર્વાદ કર્ણ, આશીર્વાદ. અરે મરણ સૈયા પર મને કોણ આશીર્વાદ આપી રહ્યું છે? અરે એક ભિક્ષુક આશીર્વાદ આપી રહ્યો છે તને. અરે મરણ સૈયા ઉપર હું આપને શું દાન આપી શકું? અરે આપને દાન જોતું હોય ને તો જાઓ મારા રાજ દરબારમાં, આપને જરૂરથી મળશે. અરે દાન લેવું તો કર્ણના હાથે જ. શું જોઈએ છે? સવારતી સુવર્ણ. અરે પ્રભુ, સવારતી સવર્ણ હું ક્યાંથી લાવું? હા હા, મારા દાંત બે સોનાના છે જે આપને હમણાં કાઢીને આપું છું, પણ સામે પડેલો પથ્થર મને જરા આપશો? અરે કર્ણ, હું પથ્થર આપું અને તું દાન કરે એ તો મારી મહેનતનો લાવો નહીં, કહેવાય. નહીં, નહીં, રહેવા દ્યો પ્રભુ. નહીં નહીં યાચક, હું જાતે જ મારા આ હાથની મુઠ્ઠીથી મારા દાંત કાઢીને આપણે આપું છું. અરે કર્ણ, ક્ષત્રિય થઈ તું તારો ધર્મ ભૂલે છે. દાંત સાથે જોડાયેલ બે રેખા પવિત્ર કહેવાય, તેને જળથી ધોઈ અને પવિત્ર બનાવવી જોઈએ. હા હા પ્રભુ, મારે પવિત્ર બનાવવી જોઈએ, પરંતુ અહીંયાથી જળ ક્યાંથી લાવું? તો ઇનકાર કર, અમે અહીંયાથી ચાલ્યા જઈએ. અરે નહીં નહીં, સામે પડેલા ધનુષ બાણ આપો એટલે હું ગંગાજળ પ્રગટ કરી અને આપને આ પવિત્ર બનાવીને આપીશ. અરે કર્ણ, વળી પાછી એ જ વાત, એ તો મારી મહેનતનો લાવો કહેવાય. અરે નહીં નહીં, રહેવા દો રહેવા દો, હું જાતે જ મારા બાણ લઈ પવિત્ર બનાવી અને આપને આપીશ. અરે જોયું અર્જુન, આ કર્ણની દાનવૃત્તિ. અરે કેસરી સામે આંખ મિલાવનાર, હાથીઓને કાબુમાં રાખનાર અનેક યોદ્ધાઓ હશે, પણ કર્ણ જેવી દાનવૃત્તિ ધરાવનાર આ જગતમાં તો કોઈક જ યોદ્ધાઓ છે. હા પ્રભુ, હા, હું પણ સમજી ચૂક્યો છું. અરે આ અર્જુન આજ મહાબલી કર્ણને નમસ્કાર કરે છે. ધન્ય છે કર્ણ તારી દાનવૃત્તિને. માગ માગ, તારે જે જોઈએ તે માગ. અરે પ્રભુ, આ ધનુષ બાણથી પાતાળ ગંગા પ્રગટ કરી મારી દાંતની રેખાઓને પવિત્ર કરી અને આપને આપું છું. લ્યો પ્રભુ, આ આપની બે સોનાની રેખાઓ. અરે કર્ણ, માગ, તારે જે જોઈએ તે માગ. અરે કોણ? કૃષ્ણ? અરે મધુસૂદન, આપ? અરે મધુસૂદન, આપ મળી ગયા. આ કર્ણને હવે શું જોઈએ? અરે છતાંય જતા જતા મને એક વચન આપો. કુંવારી માતાની સાથે મારો જન્મ થયો છે તો મારી ભસ્મ ને પણ કુંવારી જગ્યા ઉપર થાય એવી આપની પાસેથી માગણી કરું છું પ્રભુ. તથાસ્તુ કર્ણ. સૂર્યપત્રી તાપી નદીને કાંઠે એક સોયની અણીની ધાર જેટલી જમીન કુંવારી છે. તે જગ્યા ઉપર બાણ રાખી, એ બાણ ઉપર મારા હાથ રાખી, એ હાથ ઉપર હું તારા અગ્નિ સંસ્કાર કરીશ. બોલ, બીજી કોઈ ઈચ્છા? હા મધુસૂદન, આજ દિવસ સુધી, અરે આજ દિવસ સુધી મેં સુવર્ણનું દાન કર્યું છે, તો મધુસૂદન હવે પછીનો મને જન્મ એવો આપો, અરે હવે પછીનો જન્મ મને એવો આપો કે અન્નદાન કરી મારો નવો જન્મ પામી શકું પ્રભુ. એવો મને જન્મ આપો. તથાસ્તુ કર્ણ, તથાસ્તુ. અરે સોરઠ ભૂમિ સોહામણી, જ્યાં વસે છે ગઢ ગિરનાર. અરે સકળ તીર્થ વસે છે દત્તાત્રેયના ધામમાં. અરે સકળ તીર્થ વસે છે દત્તાત્રેયના ધામમાં. શોભી રહ્યું છે બિલખા ગામ દત્તાત્રેયના આશરે. આ રીતે શેઠ સગાડસા થઈ અવતરીશ તું બિલખા ગામ. કર્ણએ આખી જિંદગી સુવર્ણનું દાન કર્યું છું. આજ હું કૃષ્ણ કર્ણને વચન આપું છું, વરદાન આપું છું કે તેનો આવતો જન્મ બિલખા ગામે થાય, શેઠ સગાડસા તરીકે બિલખા ગામે થાય અને અન્નદાન કરી શકે. જય મહાવીર કર્ણનો જય. જય.
હરિયાળી ધરતી ને શોભતો જ્યાં ગિરનાર સકળ તીર્થ વસે તે દત્તાત્રેયના ધામમાં ત્યાં લેશે ઈ સગાળસાનો અવતાર સકળ તીર્થ વસે એના ધામમાં ઈ લેશે સગાળસાનો અવતાર બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર નાયરાને. આમાં એવું છે આપણે આંગણે આજ મહેમાન પધારેલા હોય બરાબર. મને તો એ કોઈ ઓળખતા ના હોય કારણ કે હું રેટિયાર માણસ રહ્યું હાવ રેટિયાર. મેરણભાઈ આપણે આંગણે પધારેલા હોય બરાબર તો આપણે જો મેરણભાઈને કંઈક સારું લાગે એવું બોલવું પડે ને. હવે એમાં એવું છે મેરણભાઈ અટાણાની સરકાર જે હાલે એ તો તમને ખબર છે ને. રાજકારણ જો અમારે આંગણે આવ્યો હોય ને અમે કંઈ બોલી નહીં તો એ સારું ના લાગે ને. અને જે હાલતું હોય હકીકત બોલવું તો પડે ને. હમણાં એમાં એવું બન્યું મેરણભાઈ, હમણાં એક માસ્તરે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. જોજો આ સાંભળવા જેવું છે. વિદ્યાર્થી આવ નાનો છોકરો 5મા ધોરણમાં ભણતું હતું. હકીકત આ સાંભળેલી વાત મારી. સાહેબે કીધું કે સત્ય ને અસત્ય ને કે કેટલો અંતર. એટલે સાહેબને તેમ હોય ને કે આ થોડાક હોય આ છોકરા મને જવાબ દે કે હું તો માસ્તર છું ને. એટલે આપણે સમજી લ્યો એમ થાય કે કંઈક રાજકારણી હોય એટલે એમ થાય કે આ બધું તમને તમારી રીતે લાગતું હોય ને એમાં માસ્તરું નહીં લાગતું હોય. એટલે પછી વિદ્યાર્થી ઊભો થઈ અને સાહેબને કીધું એ કે 28 કિલોમીટરનો. એટલે સાહેબ મૂંઝાઈ ગયા કે આ શું કહેવાય. એટલે બાળકને પછી સાહેબે પૂછ્યું કે 28 કિલોમીટર એટલે બાળક તાકે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું. હવે આમાં શું છે લાઈટ મોડી થાય એટલે હું કહી દઉં કે સત્ય એટલે ગાંધી આશ્રમ, અસત્ય એટલે ગાંધીનગર. બરાબર છે. અને બીજું એક કે અમદાવાદથી 32 કિલોમીટર એક મોટું વડલાનું ગેગુર ઝાડ છે. આપણે દેવરાજભાઈના પ્રશ્ન છે કાનભાઈ. ત્યાં મોટું નીચે વડલાની નીચે મોટું ખાતરો છે બરાબર. ખાતરામાં ચોર ચોરી કરીને ત્યાં ભાગ પાડતા હતા, લૂંટારા લૂંટ કરીને ત્યાં ભાગ પાડતા હતા. અત્યારે હે ને અહીંયા વિધાનસભા લાઈટ થઈ તો આ સરકાર ટૂંકમાં આવું હલાવે છે બરાબર. બાકી તો હવે તમને જે ઠીક લાગતું હોય બરાબર. અમે જોઈ છે કે આવું ચાલે. બસ મારી વાત. અરે દોરી ખીચે દોરી પલની ખીચ બેરી मेरे सपनों को चुराया सारी रात हर बगिया तेरी छोड़ी अरे बस इतनी सी बात हो रखे मेरी मेरी लाडकी रे मेरी लाडकी रे मेरी लाडकी में छोड़ूंगी ना
ચંગાવતી, આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે તો શેરી અને ગલીએ સાથ પડાવી દાન ધર્મ કરી અને આપણા પુત્રના જન્મની ઉજવણી કરી. અરે સ્વામીનાથ, અરે ભગવાન કૃષ્ણની અસીમ કૃપાથી આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે. અરે સ્વામીનાથ, મારા હૈયે પણ હરખ માતો નથી, પરંતુ સ્વામીનાથ. અરે ચંગાવતી, અરે પરંતુ તમે કરો છો તો એવો શું તમને શોખ છે? અરે સ્વામીનાથ, પરંતુ એટલા માટે આના ભાગીદાર આપણે જ નહીં, આ સૌ ગ્રામજનોને આમંત્રિત કરો અને સહભાગી થઈ અને કૃષ્ણની આપણે આરાધના કરી. ચિંતા ના કરો ચંગાવતી, ચિંતા ના કરો. હમણાં જ હું મુનિમને બોલાવું છું અને જન્મ દિવસની સર્વ તૈયારી વિશે એને વાત કરું છું. હા હા સ્વામીનાથ, આવો અવસર વારે વારે ના મળે. શેઠ, આજ તો આપણે ઘરે ભગવાનની પધરામણી છે, માટે જલ્દીથી મુનિમને બોલાવો અને આપણે ત્યાં ઉત્સવની તૈયારી કર્યો. મુનિમજી, શેઠજી, શું હુકમ છે? સર્વ ગ્રામજનોને કહો શેરીને ગલીએ સાથ પડાવો અને સર્વ ગ્રામજનોને આમંત્રણ આપો કે અમારા પુત્ર ચેલૈયાના જન્મદિવસ નિમિત્તે આના ઉત્સાહભેર ઉજવણી માટે અહીં હાજર રહીએ. અરે શેઠજી, આજ તો આનંદનો દિવસ છે અને તૈયારી થઈ ચૂકી છે. ભલે શેઠજી. અરે મુનિમ, ગ્રામજનોમાંથી એક પણ વ્યક્તિ ના રહીએ, આ શેઠ શેઠાણીનો તમને હુકમ છે. અરે શેઠજી, રામ 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 રામ. આવો આવો આવો. રામ 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 રામ. આવો સર્વે ભાઈઓ, આજે મારા પુત્રના જન્મદિવસ નિમિત્તે આ બિલખા ગામમાં એવી ધૂમ મચાવો કે ઉપર સ્વર્ગમાં બેઠા દેવતાઓને પણ કહે એમ થાય કે આ શેઠ સગાડસાના પુત્રનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. શેઠજી, આ અવસર ઉપર કંઈ પણ કમી ના રહીએ, આ શેઠાણીનો પણ તમને હુકમ છે. આજે આનંદ, આજ ઉછરાંગ, આજ સલોણા. એ સખી મારા ટીટોડી ગામમાં અરે જોઈ લ્યો કંચન વરી ધામે. મહેમાનોને માન દલ ભરીને દીધેલે નહીં, ઈ મેળી નહીં પણ મહાન. એ ઈ તો હાચું હોરઠીઓ ભણે. એ વાગ્યા વ્રજવાણીના ઢોલ વાગ્યા. ઢોલ
સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ એ હું ગોવાળાના ગીરની રે મારી સામરાધાની મોડલી એ હું ગોવાળાના ગીરની રે મારી સામરાધાની જંગલી વાહ ચંગાવતે આજ આપણા પુત્રના જન્મ રંગને ચંગે ઉજવવામાં આવ્યો એમાં ખરેખર આપણા ગ્રામજનોનો સર્વનો ફાળો છે. અરે શેઠજી, આજે શેઠજીના ઘરે પુત્રનો જન્મ હોય, અરે ગ્રામજનોને જો આનંદ ન હોય તો આથી વિશેષ શું થઈ શકે? માટે શેઠજી ગ્રામજનોને દરેકને ભેટ સોગાદ આપી અને મુનમજીને હુકમ કરો કે દરેક વ્યક્તિને ભેટ સોગાદ આપે. હા મુનિમજી, સર્વે ગ્રામજનોને ભેટ સોગાદો આપી અને તેને ખુશી કરો. જી શેઠજી, જેવી યાજ્ઞા. અરે શેઠજી, ધર્મ અને ટેક એ મને હંમેશા શીખડાવતા આવ્યા છો. અરે કર્મના બંધન પણ તમે પણ શીખડાવ્યા છે. એ કર્મના બંધન હાલવા માટે શેઠજી આ શેઠાણી હર હંમેશ તૈયાર છે. ધન્ય છે ચંગાવતી, ધન્ય છે. આ તલવારની ધાર ઉપર હાલવું બહુ અઘરું છે, છતાં પણ પતિના પગલે ડગલા માંડવા તમે સહયોગ આપી રહ્યા છે એ માટે તમે ધન્યતાને પાત્ર છો. અરે ઉપકાર માનો શ્રી કૃષ્ણનો કે જેમણે ભગવાન જેવો પુત્ર આપણે ત્યાં આપ્યો. શેઠજી એનાથી વિશેષ તો શું હોઈ શકે? અરે કૃષ્ણ જેવો ઉતરેલો આપણો ચેલૈયો, અને ચેલૈયાની વારસાર કરવીને એ શેઠ અને શેઠાણી તરીકે આપણી ફરજ છે. માટે શેઠજી એ પણ હું તમને શબ્દ કહું છું કે એના સંસ્કારના સિંચન એવી આપીએ કે હર હંમેશ તમારું અને મારું નામ ઉજળું રહ્યું. હા ચંગાવતી, જેમ આપણે નેક ને ધર્મ પ્રત્યે આદર અને ઉદાર તરીકે ચાલી રહ્યા છીએ, એમ આપણો પુત્ર ચેલૈયો પણ એવો બનવો જોઈએ કે કદાચ
ઉપરથી ભગવાન પણ આવે અને જો એની કસોટી કરે તો આપણો પુત્ર પાછો ના પડવો અરે જોઈએ. શેઠ, ધર્મ કર્મ ને ટેક માટે કદાચ ને બલિદાન આપવું પડે ને, તો શેઠજી એક પણ શબ્દ બોલ્યા વિના એ કર્મ માટે તૈયાર રહેજો. શેઠજી ઘરનું ઘણું કામ છે, ચેલૈયો પણ આપણી રાહ જોતો હશે, તો ચાલો આપણે ઘર તરફ પ્રયાણ કરીએ. ચલો ચંગાવતી, ચલો હવે ઘર તરફ જાય. અરે ભાઈઓ, કકડીને ભૂખ લાગી છે તો આપણે પેટ માટે કંઈક પણ કરવું જ જોશે. હા ભાઈ, જરૂર કરવું પડશે, પણ કોઈક શેઠ પાસે જઈને આપણે અનાજની માંગણી કરીએ તો એવો કોઈ શેઠ તમે ધ્યાનમાં હોય તો તમે કયો. આ નગરમાં એક શેઠ એવા છે કે તેમનું નામ છે દલીચંદ. તેની પાસે આપણે જઈએ અને તેમને માંગણી કરીએ આપણે અનાજ. અરે ભાઈ, વાત સાચી છે, દલીચંદ પાસે વૈભવ છે, અનાજ છે, પુષ્કળ પૈસો છે, પણ એના દિલમાં દેવાની જગ્યા તો હોવી જોઈએ ને ભાઈ. એમાં મને નથી લાગતું કે દલીચંદ પાસે જઈ આપણે અનાજની માંગણી કરીએ તો આપણે અનાજ મળે એવું મને ભાઈ નથી લાગતું. અરે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા રહેતા નગરમાં શેઠ સગાડસા અહીંયા અન્નને આપે છે અને કોઈ ખેડૂતને પાછા જવા નથી દેતા. હા ભાઈ, એ વાત તારી સાચી છે, મેં પણ સાંભળ્યું છે. શેઠ સગાડસા છે એ અન્નનો દાતાર છે, તો ત્યાં આપણે જઈ અને અન્નની માંગણી કરીએ. તો ચાલો ત્યાં તપાસ કરીએ. હા તો ચાલો ભાઈઓ, શેઠ સગાડસ પાસે જઈ અને અનાજની માંગણી કરીએ. અરે ભાઈઓ, તમે કેમ બધા ભેગા થયા? અરે અમને કકડીને ભૂખ લાગી છે, તે માટે અમે અન્નનો તપાસ કરવા આવ્યા છીએ. પણ અત્યારે શેઠ સગાડસા હાજર નથી. અરે પણ અમને એવી ભૂખ લાગી છે કે એક ડગલું પણ અમે ચાલી શકીએ તેમ નથી. મુનિમજી, જાઓ આપણા કોઠારમાંથી દાણા લઈ આવો ને ભૂખ્યાને ભોજન કરાવો. પણ હું કરી ચલૈયા? કોઠાની ચાવી આપણા પાસે નથી, શેઠ સગાડસા પાસે. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. શેઠ સગાડસા આવે ત્યારે આવજો. અરે મુનેમજી, અરે આ બધા કોણ એકઠા થયા છે અને શું વાત છે? શેઠ, એ બધા માગવા આવ્યા. અરે માગવા? શું માગવા આવ્યા છે? અરે અમે ભૂખથી પીડાઈ રહ્યા છીએ શેઠ, અમને અનાજ આપો. ઓહો, આ ખેડૂતને જોઈને મને દુઃખ થાય છે. અરે મુનેમજી, એને જે જોઈએ તે તમારે આપી દેવું જોઈએ ને. અરે પણ શું કરીએ અમે? કોઠાની ચાવી તો શેઠ તમારા પાસે છે. ચંગાવતી, આ કોઠારની ચાવી મુનિમજીને આપો અને આ ભૂખ્યા ખેડૂત છે તેને જોઈએ એટલું અનાજ મળી જાય એની તૈયારી કરો. અરે મુનિમજી, લ્યો આ કોઠારની ચાવી અને ખેડૂતોને જેટલું અનાજ જોઈએ એટલું એમને આપી દો. શેઠ સગાડસાનો જાઓ ભાઈઓ, મુનિમજી હારે જાઓ અને જેટલો અનાજ જોઈએ તે તમે લઈ લ્યો. અરે શેઠ, અરે આ ભૂખ્યા ખેડૂતોને જોઈ મારું મન પણ કકડે છે કે આપણા નગરની અંદર આવા ભૂખ્યા માણસો પણ છે. હા ચંગાવતી, હા, આજે આ દુઃખી ખેડૂતને જોઈ અને મારું હૈ હૈયું પીગળી ગયું છે. અરે જે ભૂખું હોય એ જ એની ભૂખની વેદના જાણે, બીજાને શું ખબર પડે? પણ શેઠજી, ધર્મ અને કર્મની આપણે જ્યારે વાતો કરતા હોય અને આપણે આંગણેથી જો આવા ખેડૂતો ભૂખ્યા અન્ન માટેની માંગણી કરતા હોય ને, તો શેઠ જીવ નહીં પણ જીવતર બળે, જીવતર. શેઠ, હા ચંગાવતી, હા, એ દુઃખી અને ભૂખીને જોઈ અને આજ મને એક વિચાર યાદ આવે છે. શેઠજી, એવો કયો વિચાર છે કે તમને કડી ખાઈ જાય છે? જગાવતી, જ્યારે આપણે ભૂખા રહી તો જ આપણે ભૂખની વેદના જાણી શકીએ. વાહ શેઠ, વાહ. તો ચંગાવતી સાંભળો. બોલો બોલો સ્વામીનાથ, બોલો. આજથી હું આ શેઠ સગાડસા એક નિયમ લઉં છું કે જ્યાં સુધી કોઈ ભૂખ્યા અને ભૂખ્યા સાધુને ના જમાડું ત્યાં સુધી આ શેઠ સગાડસા જમશે નહીં. વાહ શેઠ, વાહ. આજે તમારી ધર્મ પત્ની, અરે પતિના પગલે હાલવા વાળી આ ચંગાવતી પણ નિયમ લે છે કે જ્યાં સુધી ભૂખ્યા માણસને અન્ન નહીં આપવું ને ત્યાં સુધી હું પણ અન્નનો ત્યાગ કરીશ. જો માર માત પિતા ના જમતા હોય તો હું પણ ભૂખ્યાને જમાડી આવીને નહીં જમું. વાહ બેટા, વાહ. વાહ બેટા, વાહ. અરે ચંગાવતી,
મારા ધર્મનું તો બરોબર છે, મારા પગલે પગલે તમે હાલો એમાં પણ વાંધો નથી, પણ ચંગાવતી આ નાના બાળકનો તો વિચાર કરો. હા હા શેઠજી, તમારી વાત સાચી છે. અરે શેઠના પગલે જો હું ના હાલું ને તો મારો પત્ની ધર્મ લાજે. શેઠ જો તો ખરા, આ નાનો બાળ પણ આપણા સંસ્કારનું સિંચન કરીને એ પણ જમતો નથી. પણ બેટા ચેલૈયા, તને વારે વારે વિનવું કે તું નેમ લેવાનું રેવા દે બેટા. હા ચંગાવતી, હા, હું પણ એ જ કહું છું કે તું એક માં છે, અને માં પોતાના પુત્રને જે સમજાવી શકે એવું આ દુનિયામાં બીજું કોઈ ના સમજાવી શકે. તો ચંગાવતી, તમે જઈ અને ચેલૈયાને સમજાવો, કારણ કે બાળક છે એ ભૂખો રહેશે તો એને વેદના થશે. માતા ચેલૈયાને સમજાવી અને એને આ નિયમ છોડાવો. બેટા ચેલૈયા, તારા પિતા અને માતા તો આ નેમ લે વાંધો નથી, પણ બેટા તારી ભણવાની ઉંમર છે, તારે રમવાની ઉંમર છે. બેટા તું નેમ લેવાનું રેવા દે બેટા, તું રેવા દે. નહીં નહીં માતા, એ ક્યારેય નહીં બને. નહીં પિતા, જો માર માત પિતા ભૂખ્યા રહેતા હોય, ટેક પાડતા હોય તો હું પણ અડીકપણે ટેક પાડીશ પાડીશ ને પાડીશ. અરે બેટા, આવી તારી જીત છે, આ જીત પર તું અડગ રહીશ. હા હા પિતાજી, હું અનાથ રહીશ. શેઠ એ પણ ટેક ધર્મ અને સંસ્કારનું સિંચન કરી બેઠો છે. શેઠજી, રૂડો અવસર છે, વધાવીએ અને આપણે આપણું કર્મ કરીએ. હા ચંગાવતી, આજે મારા નિયમ પાછળ તમે પુત્ર ને પત્ની મારા ડગલે ને પગલે હાલવા તૈયાર થયા છે, તો આજે મારી છાતી ગજગજ ફૂલી રહી છે, કારણ કે મારા આંગણે કોઈ જે આવશે, અરે આંગણે આવેલો અતિથિ ભૂખ્યો ક્યારેય જાશે નહીં, તૃપ્ત થશે એની આંતરી, એમાં રાજી થશે પરમાત્મા. અરે તૃપ્ત થશે એનો આત્મા તો એ રાજી થશે પરમાત્મા. હવે ભલસું પ્રેમથી ભગવાનને લઈ મારા હાથમાં તૃપ્ત થશું આપણે, અને એમાં રાજી થશે પરમાત્મા. તો ચંગાવતી, આજે આપણો સહિયારો પરિવાર મળી અને અન્ન તો દાન કરી છે, પણ સાથે ભગવાનની પણ ભક્તિ એટલી કરી કે આપણો જીવતર ઉજળો મળી જાય. ભલે ભલે શેઠજી, અન્નનું દાન કરતા કરતા પ્રભુનું ભજન કરીએ તો ભગવાન નજીક જ છે. શેઠજી, તો ચાલો સાથે મળી અને આજ પ્રભુનું ભજન કરીએ. હા જગાવતી, સાથે મળી અને પ્રેમની માળા જપી લઈએ. તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, સવા લાખની, તું તો માળા રે જપી લે સીતારામની, તું તો માળા રે જપી લે સીતારામની. લાવ્યા છો લઈ જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે લાવ્યા છો લઈ જાશો, ખાલી આવ્યા ખાલી જાશો. ધન્ય જીવન બનાવો ભક્તિ ભાવથી, ધન્ય જીવન બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે જપી લે સીતારામની, તું તો મારા રે જપી લે સીતારામની.
ખાંડા કેરી ધાર નથી ઊંઘણસી ના કામ એ ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણસી ના કામ લગ્ની લાગી છે રે રાધે ના જામની લગ્ની લાગી છે રે રાધે ના જામની તું તો મારા રે જપી લે સીતારામની તું તો મારા રે જપી લે સીતારામની એ તારી એક એક પલ જાય લાખની તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે ભજી લે સીતારામની તું તો મારા રે ભજી લે સીતારામની દ્વારિકા જઈ તમારો દી ફેરો અને અમને ભૂલી ભૂલી કાં ગયા ભગવાન એ અમારે નાન રે પણાના નેડલા હે તમને કેમ વિસરીએ કા તો ગોવિંદ આવીશ તને ગોતવા જ રે ગોવિંદ આવીશ તને ગોતવા અને કુંજ ગલીની જમા એ હું તો ભૂલી પડી ભગવાન એ મને હામો મળજે સામડા હું તો ભૂલી પડી ભગવાન મને હામો મળજે સામડા એ છોટો છોટો માડીને મન મોટો કે ગરબો નાનો એ છોટો છોટો માડીને મન મોટો કે ગરબો નાનો મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો તું ગુતી દે માલણિયા મારો ફૂલ ગજરો ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો તું ગુતી દે માલણિયા મારો ફૂલ ગજરો દાદીમાં મારો રોજ કેતો તો ગોવાડિયાની વાત મોટતો તો ઓ સોનતા રો બેન મોનતા ઓ
વાડિયાની 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 ચોટ કેતો એલા હાલ 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 વઈ જાશે રાત વાટ મને માથે પડશે રે પરભા ચોગાડા તારા છબીલા તારા રંગીલા તારા રંગ બેરું જોવે તારી ઘાટ રંગલો તારી વાહ રંગ રસિયા એ રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠો રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠો ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલા હેઠા એ તુને વડસે તારી જસોદા માં ચોગાડા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો